बोलो श्री गोवर्धन नाथ की जय। श्री श्याम सुंदर श्री अम्बे महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। જો તમારી પાસે પુષ્ટિ રસની બુક હોય તો પેજ નંબર 30 ઉપર ગિરિરાજ ધાર્યાષ્ટકમ છે. પહેલા ગિરિરાજ ધાર્યાષ્ટકમ લઈશું અને ત્યારબાદ કૃષ્ણાશ્રીનું ગાન કરીશું. ભક્તાભિલાષા ચરિતાનુસારી ચોરેણ યશોઈ સારી કુમારી આનંદિત ઘોષનારી મહાપ્રભુ શ્રી ગિરિરાજધારી મહાપ્રભુ શ્રી ગિરિરાજધારી श्री गिरिराज धार्याष्टकम श्री वल्लभाधीश की जय। श्री गोवर्धन नाथ
श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गिरिराज धरण की जय। કૃષ્ણસેનું ગાન કરીશું. सर्व मार्गेषु नष्टेषु श्री वल्लभाधीश की जय। श्री गोवर्धननाथ की जय। श्री श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गिरिराज धरण की जय। વૈષ્ણવ પરિવાર આજના
આ અન્નકૂટ મહામહોત્સવમાં સર્વે વૈષ્ણવ હાર્દિક સ્વાગત કરે છે. અન્નકૂટ મહામહોત્સવ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા અન્નકૂટના આ પ્રકારમાં યજ્ઞની ભાવનાથી શ્રી ગુસાઈજીએ અવિશેષ રૂપે તેને દર્શાવ્યું. અવતાર કાળમાં પ્રભુને ઇન્દ્રયાગને ગોવર્ધન યાગમાં પરિવર્ત કરી મહાયજ્ઞ રૂપે જે અન્નકૂટ મહોત્સવ કર્યો તેને જ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ સેવાક્રમમાં યોજી અન્નકૂટ અધિવૈદિક આધિદૈવિક મહાયજ્ઞનો પ્રકાર કર્યો. આથી અન્નકૂટનો યજ્ઞરૂપ સ્વરૂપ મળ્યું. આ મહાયજ્ઞ પુષ્ટિ પુરુષોત્તમના અર્થે વર્ષભરના દોષ નિવારણ માટે પ્રતિવર્ષ કરાય છે. ગોસવ યજ્ઞ એ જ ગોવર્ધન યાગ. અન્નકૂટ મહામહોત્સવ યજ્ઞ શ્રી દેવકીનંદનજી પ્રસન્નતા કરે છે. શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધન ગિરિરાજ સંબંધી ગોસવ નામના યજ્ઞને અન્નકૂટ સ્વરૂપે પ્રતિવર્ષે તે જ દિવસે તે જ પ્રકારે કરે છે જે ભગવાને અવતાર કાળમાં કર્યો હતો. અને પછીથી સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ પણ પોતાના ઘરોમાં આ યજ્ઞરૂપ અન્નકૂટ કરવા લાગ્યા. ગોપીજનો પહેલા ઇન્દ્રયાગ કરતા જે નંદરાજ કુમારે પોતાની સમક્ષ થતો આ અન્યાશ્રય બંધ કરાવ્યો. નંદ બાવાને ગોપીજનોને સમજાવ્યું કે ઇન્દ્રયાગ શ્રી ગૌબ્રાહ્મણ અને ગિરિરાજનો યજ્ઞ કરો, ગિરિરાજનો ભોગ ધરો, પર્વત ગિરિરાજની પરિક્રમા કરો. પ્રભુનો આ આજ્ઞાનું પાલન કરી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ આ મહાયજ્ઞનું આયોજન કર્યું. તે જ આ અન્નકૂટ મહામહોત્સવ. આમ સત્સંગના ક્રમમાં આપણે આગળ વધશું. ભજન કીર્તન, ત્યારબાદ ઉત્તરાર્ધ, ઓડિયો વિડીયો અને ત્યારબાદ ઉત્તરાર્ધ રહેશે, જેની સર્વે નોંધ લેવી. સૌપ્રથમ પહેલા કીર્તન માટે હું શ્રીમતી જયશ્રીનું આશીર્વચન લઈશું. पत्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृत गोकुले सस्वरूप श्री वल्लभ शरणम मम. ન્યુઝીલેન્ડ વૈષ્ણવ પરિવારના સમસ્ત વૈષ્ણવોને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામના, દીપાવલીના આશીર્વાદ. આપનું નવું વર્ષ આનંદકારી અને મંગલકારી બની રહે એવી શ્રીનાથજી અને મહાપ્રભુજીના ચરણોમાં હું વિનંતી કરું છું. ઘણા સમયથી જેની આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ કે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે વૈષ્ણવ પરિવાર દ્વારા એક દિવ્ય અને ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન થાય. પણ આજે વિશ્વભરમાં જ્યારે કોરોનાની મહામારી ફેલાઈ છે, ઈચ્છા હોવા છતાંય આપણે એ આયોજન હાથ નથી ધરી શક્યા. પણ એ આયોજન હજી પણ થવાનું જ છે. ખાલી તારીખો બદલાઈ છે. જ્યારે વાતાવરણ બધું જ અનુકૂળ થશે તો એક ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન ઓકલેન્ડ ખાતે થશે. નવા વર્ષે આપણે બધા જ એ મંગલ આશા અને મનમાં મનોરથ કેળવીએ કે ઠાકોરજી જલ્દી એ મંગલ ક્ષણોને ન્યુઝીલેન્ડની ભૂમિ પર સાર્થક કરે, ચરિતાર્થ કરે અને સાથે મળી આપણે ગત આયોજનોમાં જેવા આયોજનોમાં આનંદ કર્યા હતા એના કરતાં પણ વિશેષ આનંદ શ્રીમદ ભાગવત સપ્તાહનો આપણે ઓકલેન્ડ ખાતે લઈએ. તો નવા વર્ષે મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. વૈષ્ણવ પરિવારના સમસ્ત ટ્રસ્ટીગણ, કાર્યકર્તાઓ, મનોરથી પરિવારો, એમને પણ મારી શુભકામના કે આપનું નવું વર્ષ ખૂબ આનંદકારી અને મંગલકારી રહે અને ઠાકોરજીની કૃપા એવી થાય કે જલ્દીથી જલ્દી ભાગવત સ્વરૂપે શ્રીનાથજી બાબા ન્યુઝીલેન્ડમાં પધારે અને સાથે મળી આપણે ભાગવત સપ્તાહનો આનંદ લઈએ. તો ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું.
સત્સંગના કામમાં આગળ વધતા સૌ પ્રથમ પહેલા બે કીર્તન માટે હું શ્રીમતી દીપકબેન શાહને વિનંતી કરીશ. શ્રી ગોવર્ધન